મોંઘવારીના જમાનામાં હવે તસ્કરો જાણે કે શેતાન બન્યા છે. જી હા, આ તસ્કરો હવે ભગવાનનો પણ ડર રાખી રહ્યા નથી અને મંદિરોમાં પણ ચોરી કરી રહ્યા છે. જે દ્રશ્ય જોઈ એવું લાગે છે કે આ તસ્કરો હવે શેતાન બની ગયા છે. વાત છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગોપાલપુરાની, જ્યાં મેલડી માતાના મંદિરમાં આ તસ્કરો ત્રાટક્યા. તમે જોઈ શકો છો સીસીટીવીમાં. પહેલાં તો મંદિરનો દરવાજો તોડ્યો અને ત્યારબાદ અંદર રાખેલી દાન પેટી આ તસ્કરો ઉઠાવી ગયા. જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન મંદિરથી 2 કિલોમીટર દૂર અવાવરૂ જગ્યા પરથી તૂટેલી હાલતમાં દાન પેટી મળી આવી. તસ્કરો દાન પેટીમાંથી તમામ રકમ ચોરી ગયા હતા. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શું આ તસ્કરોને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી? ભગવાનના ઘરમાં પણ જો આ લોકો આ રીતે ચોરી કરતા હોય ત્યારે પોલીસની વાત તો દૂર, ભગવાનનો પણ ડર આ તસ્કરોને રહ્યો નથી તે વાત સ્પષ્ટ થાય છે. પોલીસ આ તસ્કરોને સજા આપે કે ના આપે, પરંતુ ભગવાનની લાઠી જ્યારે પડશે ત્યારે તેમાં અવાજ નહીં હોય તે બાબત સ્પષ્ટ છે.